સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું ભવ્ય આયોજન કરાયું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો છે। રાજ્યના 17 પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। સુરત પોલીસ દ્વારા T20 ડીજીપી કપ 18નું આયોજન કર્યું છે। ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આયોજિત 18મી ડીજીપી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું ભવ્ય આયોજન કરાયું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો છે। રાજ્યના 17 પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। સુરત પોલીસ દ્વારા T20 ડીજીપી કપ 18નું આયોજન કરાયું છે। 31 વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે। છેલ્લા 18 વર્ષથી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી। ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે। ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે।